सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः श्री शङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राह ग्रासैक कर्मणे પંચદશીમાં પ્રથમ પ્રકરણ હતું તત્વ વિવેક પ્રકરણ. દ્વિતીય પ્રકરણનું નામ છે મહાભૂત વિવેક પ્રકરણ. શરૂઆતમાં આપણે જોયેલું હતું એ પ્રમાણે 5 વિવેક પ્રકરણ છે, 5 દીપ પ્રકરણ છે અને છેલ્લા 5 આનંદ પ્રકરણ છે. વિવેક થાય તો જ્ઞાનદીપ પ્રગટે અને જ્ઞાનદીપ પ્રગટે તો જીવનમાં પરમાનંદની પ્રાપ્તિ થાય. તો એ રીતે પંચદશીના પ્રકરણોનું આ વિભાજન છે. સર્વપ્રથમ તત્વ વિવેક પ્રકરણ કે જેમાં તત્વનો વિવેક કરાવવામાં આવ્યો. અધિષ્ઠાન તત્વ અને ઉપાધિ આ બંનેને અલગ કરીને દર્શાવવામાં આવ્યા. તેમ તમે સાંભળ્યું, પંચકોશની વાત કરવામાં આવી. પંચકોશ એ ઉપાધિ છે અને ઉપાધિથી વિલક્ષણ એવા આત્મતત્વને દર્શાવવામાં આવ્યું. એ જ પ્રમાણે માયા ઉપાધિ અને એનાથી વિલક્ષણ એવું બ્રહ્મતત્વ એને પણ દર્શાવવામાં આવ્યું. તો એ રીતે ઉપાધિ અધિષ્ઠાનનો વિવેક કરાવવામાં આવ્યો. એને વ્યષ્ટિ લેવલ પર કહીએ તો આત્મ અનાત્મ વિવેક કરાવવામાં આવ્યો. સમષ્ટિ લેવલ પર કહીએ તો જગત બ્રહ્મ કે પછી જે પણ ઉપાધિ માયોપાધિ અને એનું અધિષ્ઠાન બ્રહ્મ એ બંનેનો વિવેક કરાવવામાં આવ્યો. દ્વિતીય પ્રકરણમાં પંચમહાભૂતનો વિવેક કરાવવામાં આવે છે. તો આ જે વિવેક કે જેમાં દર્શાવવામાં આવશે કે પંચમહાભૂત શું છે, એના ગુણ શું છે અને અંતે એ ક્યાં રહેલા છે, કોમાં સ્થિત છે, શેમાંથી આવેલા છે. જેમાંથી આવેલા છે એ અધિષ્ઠાનભૂત બ્રહ્મતત્વ છે. તો આ રીતે પંચમહાભૂતના વિવેક થકી પણ અંતે તો બ્રહ્મતત્વ સુધી જ પહોંચાડવાનું પ્રયોજન હોય છે. સમસ્ત શાસ્ત્રમાં જે કોઈ પણ વિષયનું નિરૂપણ છે એ વિષયનું પરમ પ્રયોજન છે બ્રહ્મ જ્ઞાન કરાવવું, કે જેના થકી જીવને માટે મોક્ષ સંભવ છે.
એટલા માટે જ્યાં પણ બ્રહ્મ તત્વ સિવાયના વિષયનું નિરૂપણ છે, તો એ નિરૂપણ એ વિષયને કે એ પદાર્થને સત્ય સિદ્ધ કરવા માટે નથી, પરંતુ એ વિષય થકી અંતે અધિષ્ઠાન બ્રહ્મ સુધી પહોંચવા માટે છે. માટે હંમેશા યાદ રાખવું રહ્યું કે ઉપનિષદમાં કે અન્ય પ્રકરણ ગ્રંથોમાં જ્યાં પણ જગતનો વિચાર આવતો હોય, સૃષ્ટિની ઉત્પત્તિનો વિચાર આવતો હોય, તો એ જગત કે સૃષ્ટિને સત્ય દર્શાવવા માટે કે સત્ય સિદ્ધ કરવા માટે નથી, પરંતુ એના થકી બ્રહ્મ તત્વ સુધી પહોંચવાને માટે કરવામાં આવે છે. અને સાથે સાથે સૃષ્ટિનો વિચાર એટલા માટે પણ કરવામાં આવે છે કે જ્યાં ઉપનિષદ દર્શાવવા માંગે છે કે એક બ્રહ્મ તત્વ સિવાય બીજું કંઈ જ નથી. સૃષ્ટિ બ્રહ્મમાંથી આવેલી છે અને એટલા માટે સૃષ્ટિનો કણે કણ બ્રહ્મરૂપ જ છે. જેવી રીતે ઘટનો કણે કણ માટીરૂપ જ છે, આભૂષણનો કણે કણ સુવર્ણરૂપ જ છે, પટનો દરેક અંશ તંતુરૂપ છે, તો એવી રીતે સૃષ્ટિનો દરેક અંશ દરેક કણ એ બ્રહ્મરૂપ જ છે. એવું દર્શાવવાને માટે જ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્મમાંથી કહેવામાં આવે છે, એનું નિરૂપણ કરવામાં આવે છે. તો અહીંયા પણ મહાભૂત વિવેક જે કરાવવામાં આવે છે એનું પણ તાત્પર્ય અંતે તો અધિષ્ઠાન બ્રહ્મ સુધી પહોંચવામાં જ છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં જ છે. તો એવા આ પ્રકરણનો પ્રારંભ કરતા આચાર્ય કહે છે, પ્રથમ શ્લોક, સદદ્વૈતમ શ્રુતમ યત્તત સદદ્વૈતમ શ્રુતમ યત્તત પંચભૂત વિવેકતઃ પંચભૂતવિવેકતઃ બોદ્ધું શક્યં તતો ભૂત પંચકં પ્રવિવિચ્યતે. બોદ્ધું શક્યં તતો ભૂત પંચકં પ્રવિવિચ્યતે. સદદ્વૈતં શ્રુતં યત્તત પંચભૂતવિવેકતઃ બોદ્ધું શક્યં તતો ભૂત પંચકં પ્રવિવિચ્યતે. આચાર્ય છાંદોગ્ય ઉપનિષદમાં જે સદ અદ્વિતીય બ્રહ્મનું નિરૂપણ છે એનો ઉલ્લેખ કરી અને પ્રકરણનો પ્રારંભ કરે છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. અમે બધાએ આ સાંભળેલું જ છે વારંવાર, જ્યાં કહેવામાં આવ્યું છે સત એવ, હે સૌમ્ય. ઉદ્દાલક મુનિ શ્વેતકેતુને કહે છે કે હે શ્વેતકેતુ, હે સૌમ્ય, સદૈવ ઇદમગ્ર આસીત, આ સૃષ્ટિની પૂર્વે એક સત્તત્વ, કેવલ સત્તત્વ જ હતું. અને એ સત્તત્વ કેવું છે? એકમેવ અદ્વિતીયમ. સત એક છે, અદ્વિતીય છે. આજે છાંદોગ્ય શ્રુતિ એનો જ ઉલ્લેખ અહીંયા આચાર્ય કરે છે. કયું? સદ અદ્વૈતમ શ્રુતમ યત. છાંદોગ્ય ઉપનિષદમાં જે અદ્વૈત સત્તત્વ શ્રુતમ સાંભળવામાં આવેલું છે, યાને જ્યાં એનો ઉલ્લેખ છે ઉપનિષદમાં, જે અસદ અદ્વૈત તત્વ છે, તત
એ તત્વને પંચભૂત વિવેકતઃ બોદ્ધું શક્યમ. એ સત તત્વને પંચભૂતના વિવેક થકી જાણવું શક્ય છે. તતઃ તસ્માત ભૂત પંચકમ વિવિચ્યતે. અને એટલા માટે આ ભૂત પંચક પંચમહાભૂતનું વિવેચન વ્યાખ્યાન કરવામાં આવે છે. આ છાંદોગ્ય શ્રુતિ ઉપર આખું પ્રકરણ ચાલશે, જ્યાં કહેવામાં આવ્યું કે સત ઇદમગ્ર આસીત. સત તત્વ સૃષ્ટિની પૂર્વમાં હતું. સત શબ્દનો અર્થ છે હોવાપણું. અને એ હોવાપણું કેવું છે? નિત્યનું હોવાપણું છે. શરીર પણ છે, એમાં પણ અત્યારે હોવાપણું છે, પણ અમુક વર્ષો પછી એમાં સત્વ રહેવાનું નથી. જ્યારે અહીંયા જે સત્વની વાત કરવામાં આવેલી છે એ સત કેવું છે? તો કે નિત્ય હોવાપણું. તો ઉપનિષદ બ્રહ્મ તત્વને દર્શાવતા આ જ શબ્દોનો પ્રયોગ કરે છે, સત ચિત આનંદ. તો એ જે સત કહેવામાં આવ્યું છે એ સત કેવું છે? નિત્ય સત છે. એટલું જ નહીં, આ સત કેવું? એકમેવા દ્વિતીયમ. એકમ એવ અદ્વિતીયમ. આવી રીતે સતને માટે વિશેષણ વાપરે છે. આ વિશેષણ શા માટે છે? સત તત્વને સંપૂર્ણપણે નિર્ભેદ દર્શાવવાને માટે. સંપૂર્ણ નિર્ભેદ દર્શાવવાને માટે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ ભિન્ન થાય છે. કેવી રીતે? તો 3 પ્રકારના ભેદ દર્શાવવામાં આવે છે. સજાતીય, વિજાતીય, સ્વગત. આ 3 પ્રકારના ભેદ હોય છે. સજાતીય, વિજાતીય, સ્વગત. સજાતીય ભેદ યાને જેવી રીતે અહીંયા બધા જ મનુષ્ય બેઠેલા છે, પણ બધા કેવા છે? ભિન્ન ભિન્ન છે. 1, 2, 3 આ બધા કોણ છે? માનવ છે. સજાતીય છે, પણ સજાતીય પણ કેટલા બધા છે? આટલા બધા છે. તો આને કહેવાય સજાતીય ભેદ. વિજાતીય ભેદ યાને માનવનો પશુ પંખી આદિથી ભેદ. તો એ વિજાતીય ભેદ કહેવાય. માનવનો માનવથી ભેદ સજાતીય, માનવનો પશુ પંખી અન્ય સર્વ પદાર્થોથી ભેદ એ વિજાતીય. અને માનવ શરીરમાં જ ભેદ છે. પગ, હાથ, મસ્તક, આંખ, કાન, નાક, જીભ. તો એને કહેવાય સ્વગત ભેદ. સ્પષ્ટ થયા ત્રણેય? વિજાતીય ભેદ, સજાતીય ભેદ અને સ્વગત ભેદ. તો વસ્તુ આવી રીતે 3 પ્રકારે ભેદ ભિન્ન થતી હોય છે. આ 3 પ્રકારના ભેદ સત બ્રહ્મ સ્વરૂપમાં નથી.
અને એને સૂચિત કરવાને માટે જ એકમેવા દ્વિતીયમ આ પ્રમાણે શબ્દ વાપરેલા છે. બ્રહ્મ તત્વ કેવું છે? એક છે. સત્તત્વ એક છે. પણ એક વસ્તુ ઘણી છે. સૂર્યચંદ્ર પણ એક છે આ બ્રહ્માંડના. અન્ય બ્રહ્માંડમાં હોય એ અલગ છે. પણ અહીંયા તો આપણને કેટલા જણાય છે? એક જ જણાય છે. તો એવી રીતે બ્રહ્મ એક નથી. એમ સૂર્ય એક છે, એની સાથે ચંદ્ર પણ બીજો એક છે, પૃથ્વી એક છે. એવી રીતે સત્તત્વ એક નથી કે એક સત્તત્વ, બીજું સૂર્ય તત્વ, બીજું ચંદ્ર, એવી રીતે એક એક નથી. પરંતુ એ એક એવ, એક જ છે. એની સાથે બીજું નથી. અને એક એવ કહેવાથી જ સજાતીય ભેદ, વિજાતીય બંને નિવૃત્ત થઈ જાય છે. બે બ્રહ્મ તત્વ નથી. જેમ બે માનવ શરીર, 3, 4, 5 માનવ શરીર, એવી રીતે સત્તત્વ એવા 4, 5 નથી. માટે સજાતીય નથી, અને એક છે. અચ્છા, વિજાતીય માનવ શરીરની સાથે બીજા શરીરો છે, પશુ પંખી આદિના. એવી રીતે વિજાતીય કઈ છે? તો કે સતબ્રહ્મની સાથે વિજાતીય પણ બીજું કંઈ નથી. એ કેવું છે? એક એવ, એક જ છે. તો સજાતીય વિજાતીય બંનેનો નિષેધ થઈ ગયો એક એવ શબ્દથી. સ્વગત ભેદ છે કે નહીં? સ્વગત ભેદ પણ બ્રહ્મમાં નથી. જેમ માનવ શરીરમાં હાથ, પગ, આથી, વૃક્ષમાં ડાળી, પાંદડા, ફળ, આ બધા સ્વગત ભેદ કહેવાય. પરંતુ બ્રહ્મ નિરવયવ છે. એમાં કોઈ સ્વગત ભેદ પણ નથી. અને આ રીતે જોઈએ તો બ્રહ્મ તત્વ કેવું છે? અદ્વિતીય. અદ્વિતીયનો અર્થ છે દ્વિતીય નામની કોઈ જ વસ્તુ છે નહીં. એક બ્રહ્મ માત્ર જ છે. જે કંઈ પણ જગત, વિવિધ પદાર્થો, જે કંઈ પણ જણાય છે, એ બધું જ શું છે? બ્રહ્મ માત્ર. કોઈ જ ભેદ રહેલા નથી. અને આવું આ સત અદ્વિતીય બ્રહ્મ જે છે, કે જેના વિશે ઉપનિષદ કહે છે કે આ સત્તત્વને જાણવાથી મોક્ષની પ્રાપ્તિ છે. તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ બ્રહ્મવિદ આપનોતિ પરમ. આ બધા ઉપનિષદના વચનો છે. તો એના જ્ઞાનથી, અદ્વિતીય બ્રહ્મ તત્વના જ્ઞાનથી મોક્ષ છે. પણ સાથે સાથે ઉપનિષદ જ કહે છે કે આ બ્રહ્મ તત્વ અવાંગ મનસ ગોચર છે. વાણી અને મનથી અગોચર છે. એ ઇન્દ્રિયનો વિષય બનતું નથી. એને જાણવાથી જ મોક્ષ છે. પણ તત્વ ઇન્દ્રિય કે મનનો વિષય બનતું નથી. એ પ્રમેય રૂપ નથી. કોઈ પ્રમાણનો વિષય બનતું નથી. અપ્રમેય છે. તો એને જાણવું કેવી રીતે? મોક્ષ તો એના જ્ઞાનથી જ છે. અને ઇન્દ્રિયનો પ્રમાણનો વિષય નથી. તો પછી જાણવું કેવી રીતે? એના માટે જ ઉપનિષદ શાસ્ત્ર જ એક પ્રક્રિયા સ્વીકાર કરે છે. જેમાં ઉપનિષદ આ સત બ્રહ્મ તત્વને દ્રશ્યમાન જગતના કારણ રૂપે દર્શાવે છે.
એકમેવા દ્વિતીયમ બ્રહ્મ છે, પરંતુ એ બ્રહ્મને કેવી રીતે દર્શાવે છે? એ જ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ આ જગતનું, પંચમહાભૂતનું કારણ છે. અને સામાન્ય નિયમ છે કે કાર્ય થકી કારણ સુધી પહોંચી શકાય છે. કાર્ય થકી કારણ સુધી પહોંચી શકાય છે, કારણ કે કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે. ઉપાદાન કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે. અને થોડો વિવેકી એવો પુરુષ હોય તો એ કાર્યને જોતાની સાથે એના બનાવનારને પણ જાણવાની, શોધવાની ઈચ્છા અંતરમાં પ્રગટ કરે છે. બહુ જ સુંદર ચિત્ર આપણે જોઈએ, મોટા ભાગના એ ચિત્રમાં ખોવાઈ જાય છે, પણ કોઈક સૂક્ષ્મ બુદ્ધિ હોય તો આટલા સુંદર ચિત્રને જોઈને એના મનમાં વિચાર શું આવે? આનો બનાવનારો કોણ હશે, જેણે આટલું સુંદર બનાવેલું છે? તો ચિત્ર જેણે બનાવેલું છે ત્યાં સુધી પહોંચવાને માટે ચિત્ર જ માધ્યમ બની જાય છે. ચિત્ર થકી એની શોધ થાય છે, એને જાણવાની ઈચ્છા થાય છે. એવું જ આ જગતના સંદર્ભમાં છે. આ જે કંઈ પણ સૃષ્ટિ છે એનું ઉપાદાન કારણ ઈશ્વરને દર્શાવવામાં આવે છે. એનો અર્થ થયો ઈશ્વર જ આ સૃષ્ટિ રૂપે પ્રગટ થયા છે. તો સૃષ્ટિરૂપી કાર્યથી કારણ સુધી પહોંચી શકાય છે. અને બીજું, જ્યારે જગતનું એક તટસ્થ બુદ્ધિથી, સ્વસ્થ બુદ્ધિથી જ્યારે જગતનું અવલોકન થાય, નિરીક્ષણ થાય, તો એ જગત અંતરમાં હંમેશા એક આશ્ચર્ય ભાવને ઉત્પન્ન કરે છે. ઓહ, આવું છે, આવું છે. પછી એ બ્રહ્માંડના સ્તરે હોય કે વ્યક્તિગત વ્યષ્ટિ સ્તરે માત્ર આ શરીર મનને લઈને હોય, એનો વિચાર કરવામાં આવે, એની વ્યવસ્થાને જોવામાં આવે, જે મિકેનિઝમ જે બધું ગોઠવાયેલું છે એને જ્યારે જોવામાં આવે તો સ્વાભાવિક જ એ બધાને ગોઠવનાર, બનાવનાર, નિમિત્ત કારણ, જેમ ચિત્રને બનાવનાર ચિત્રકાર, એવી રીતે આ સૃષ્ટિને બનાવનાર એવો જે કુંભાર, નિમિત્ત જે છે, એને જાણવાની જિજ્ઞાસા અંતરમાં ઉત્પન્ન થાય જ. અને એટલા માટે ઉપનિષદ શાસ્ત્ર બ્રહ્મનું પ્રતિપાદન કરતા કહે છે કે બ્રહ્મ કેવું છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એ આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. સીધે સીધું બ્રહ્મ પ્રતિપાદન કરવું સંભવ નથી. માટે વેદશાસ્ત્ર પણ આવા ઉપાય અપનાવે છે કે જેના થકી બ્રહ્મનો નિર્દેશ થઈ શકે, દિશા નિર્દેશ થઈ શકે કે આ બ્રહ્મ તત્વ છે. જેમ આ શ્રુતિમાં, છાંદોગ્ય શ્રુતિમાં કહ્યું
સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે આસીત. એવું શા માટે કહ્યું? ઇદમગ્ર આ સૃષ્ટિ પૂર્વે એક સત્તત્વ જ હતું. એનો અર્થ અત્યારે નથી. ભૂતકાળ પ્રયોગ કર્યો કે આસીત, ત્યારે સત્તત્વ જ હતું. તો એનો અર્થ થાય કે કાં તો અત્યારે સત્તત્વ નથી, અથવા તો સત્તત્વ છે અને એની સાથે બીજું ઘણું બધું છે. પહેલા તો એક જ હતું, હવે કેવું થઈ ગયું? સત્તત્વની સાથે ઘણું બધું છે. તો ઉપનિષદ આવી રીતનો શબ્દ પ્રયોગ શા માટે કરે છે? સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, હતું એવું શા માટે કહે છે? એટલા માટે કે જો ઉપનિષદ એવું કે એક સત્તત્વ જ છે, બીજું કંઈ જ નથી, તો શિષ્યની બુદ્ધિ વર્તમાનમાં અનેક વસ્તુને અનુભવી રહેલ છે, જોઈ રહેલ છે, અને સીધું એને કહેવામાં આવે કે એક સત્તત્વ જ છે, બીજું કંઈ નથી, તો એનો સ્વીકાર નહીં થાય. બુદ્ધિમાં ઘણી બધી શંકાઓ બધી ઉત્પન્ન થઈ જશે. એટલા માટે આચાર્ય ઉદ્દાલક મુનિ કહે છે કે હે સૌમ્ય, પહેલા સત્તત્વ હતું. અને પછી કહે છે કે એ જ સત્તત્વમાંથી આ બધું જ ઉત્પન્ન થયું. સદ્ભાવા સધિષ્ઠાના સત્પ્રતિષ્ઠા. જગતના પદાર્થોને માટે આવા વિશેષણો વપરાય છે કે બધા કેવા છે? સત્પ્રતિષ્ઠા. બધાની પ્રતિષ્ઠા શેમાં છે? સતમાં છે. એટલા માટે જ બધું જ કેવું છે? સદન્વિત છે. સતથી બધું અન્વિત છે. જેને પણ તમે વ્યવહારમાં પ્રયોગમાં લાવો એ બધું કેવું છે? તો કે સતથી અન્વિત છે. બધું જ શૂન્ય શું કહેવું પડે? છે. એને પણ શું લગાવવું પડે? છે લગાવવું પડે. આ બધું જ શૂન્ય. શૂન્ય કેવું હોય? બધું અસત છે. છે તો લગાવવું જ પડે. છે વગર વ્યવહાર થતો નથી. તો બધું જ કેવું છે? સદન્વિત છે. અને એટલા માટે જ શૂન્યતા સિદ્ધ થતી નથી, અસત્વ સિદ્ધ થતું નથી, કારણ કે સત લગાવ્યા વગર એને વ્યવહાર યોગ્ય પણ બનાવી શકાતું નથી. તો સતને જ સૃષ્ટિનું કારણ ઉપનિષદ દર્શાવી કહે છે કે આ બધું આમાંથી ઉત્પન્ન થયું. તો વર્તમાનમાં શિષ્યની શ્રોતાની બુદ્ધિ જે અનેકનો અનુભવ કરી રહી છે એનો એ સ્વીકાર કરી શકે. તો ઉપનિષદની પરિપાટી છે પહેલા કે સત માત્ર હતું, પછી કે સતમાંથી જ આ બધું ઉત્પન્ન થયું. તો એનો અર્થ શું થયો? સત કારણ અને આ બધું કાર્ય. કાર્ય ઉત્પન્ન થયું જ્યારે કહેવામાં આવે તો શું હોય? સાથે સાથે કારણ પણ હોય જ ને. તો બુદ્ધિ સ્વીકાર કરે સત્તત્વ છે અને એની સાથે શું છે? આ બધું જ એમાંથી ઉત્પન્ન થયેલું. અને જ્યારે બુદ્ધિ વધારે સૂક્ષ્મ થઈ જાય તો પછી ઉપનિષદ શું કે? વસ્તુતઃ આ જે કંઈ પણ દેખાય છે એ શું છે? સત માત્ર જ છે. નામ રૂપે એની મિથ્યા અભિવ્યક્તિ છે, પ્રતીતિ માત્ર છે. સત્ય તો એક સત્તત્વ જ છે. તો પહેલા સત હતું, એમાંથી આ બધું પ્રગટ થયું, સત અને આ બધું. અને ફરી પાછું શું કે? આ બધું જેવું કંઈ
છે નહીં, છે શું? માત્ર એકમેવા દ્વિતીયમ સત. તો આ જે આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા એવી છે કે જે અવાંગ મનસ ગોચર એવા બ્રહ્મનો નિર્દેશ કરી દેશે. એવા બ્રહ્મને સમજવામાં, આત્મસાત કરવામાં એ ઉપયોગી થાય છે. એટલા માટે આચાર્ય અહીંયા કહે છે, પંચભૂત વિવેકતઃ સદ અદ્વૈતમ બોદ્ધુમ શક્યમ. એને જાણવું શક્ય છે. તો આ રીતે કાર્ય થકી કારણનું જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય છે. એટલા માટે આ પ્રકરણને આ રીતે આચાર્ય પ્રારંભ કરે છે. આવું આજે સત્તત્વ કે જે ઉપનિષદ ગમ્ય છે. ઉપનિષદ ગમ્ય છે એનો અર્થ ફરી સીધું એ ઉપનિષદના શબ્દોનો વિષય બનતું નથી, પણ ઉપનિષદને છોડીને બીજો કોઈ આરોપણ નથી. એટલા માટે આ તત્વને ઔપનિષદમ એવું કહેવામાં આવે છે. ઔપનિષદમ યાની ઉપનિષદ ગમ્ય. તો ઔપનિષદ તત્વ છે. અને પ્રકરણ ગ્રંથ બધા જ એ શ્રુતિ મૂલક છે. ઉપનિષદ વેદમાં જે પ્રતિપાદન કરવામાં આવેલું છે એ જ વિષયનું પ્રતિપાદન, એ જ તત્વનું પ્રતિપાદન પ્રકરણ ગ્રંથમાં પણ કરવામાં આવે છે. તો પ્રકરણ ગ્રંથ પણ શ્રુતિ મૂલક જ છે. અને વિદ્યારણ્ય મુનિજી પંચદશીમાં આપણને આ ફરી સૂચિત કરે છે. કોઈને કોઈ ઉપનિષદના મંત્રને લઈ અને પ્રકરણમાં એનો વિસ્તાર કરે છે. 6, 7મું પ્રકરણ તો સ્પષ્ટ રૂપે એ પ્રમાણે જ પહેલો જ મંત્ર ઉપનિષદનો મંત્ર અને પછી એનું જ વિવરણ આખું આવે. અહીંયા પણ છાંદોગ્ય શ્રુતિને સામે રાખી અને આચાર્ય આગળ વધે છે. બીજા શ્લોકથી એ જ પંચમહાભૂતને દર્શાવતા કહે છે. હવે પછીનું સાવ સહેલું છે, તમે બધું જ જાણો છો એવું જ છે બધું. શબ્દ સ્પર્શો રૂપ રસો ગંધો ભૂત ગુણા ઇમે. શબ્દ સ્પર્શો રૂપ રસો ગંધો ભૂત ગુણા ઇમે. એકત્વિત્રિચતુઃ પંચ ગુણા વ્યોમાદિષુ ક્રમાત. એકદ્વિત્રિચતુઃ પંચ ગુણા વ્યોમાદિષુ ક્રમાત. શબ્દ સ્પર્શો રૂપ રસો ગંધો ભૂત ગુણા ઇમે. એકદ્વિત્રિચતુઃ પંચ ગુણા વ્યોમાદિષુ ક્રમાત. એક દ્વિત્રિ ચતુઃ પંચ. ઓકે, વિસર્ગનું ઉચ્ચારણ શું કરવાનું? ફકાર. એક દ્વિત્રિચતુઃ પંચ ગુણા વ્યોમાદિષુ ક્રમાત. એકદ્વિત્રિચતુઃ પંચ ગુણા વ્યોમાદિષુ ક્રમાત. શબ્દ સ્પર્શો રૂપરસૌ ગંધઃ ભૂતગણાઃ ઇમે. આ 5 પંચમહાભૂતના ગુણો છે. પંચમહાભૂત કયા? આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. એની પણ ગણના કરાવશે. અને એ 5 મહાભૂતના આ ગુણો છે ક્રમથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. આ ક્રમમાં જ યાદ રાખવું, જે ક્રમમાં શાસ્ત્રમાં કહેવામાં આવે છે, નહીં તો બધી ગરબડ થઈ જાય. તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. શબ્દ કોનો ગુણ છે? આકાશ. સ્પર્શ રૂપ
બરાબર. રસ, ગંધ, વાહ ભાઈ વાહ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને આ પાંચ આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી, આ પંચ મહાભૂતના આ ગુણો છે. વિશેષ કોઈ આમાં વિવરણ નથી. આમાં કહે છે કે આકાશ જે છે, શબ્દ એ એક ગુણ આકાશમાં છે. વાયુમાં કેટલા ગુણ આવશે? 2. પછી બોલો, આગળ બોલો. આવું સંભળાય કે? જોરથી બોલો. આકાશમાં કયો ગુણ? શબ્દ ગુણ. વાયુમાં? શબ્દ અને સ્પર્શ. અગ્નિમાં? શબ્દ સ્પર્શ રૂપ. જલમાં? શબ્દ સ્પર્શ રૂપ રસ. પૃથ્વીમાં? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. આવું શા માટે? કારણ કે એક સામાન્ય નિયમ છે, કારણ ગુણાહ કાર્યેષુ અનુવર્તન્તે. કારણના ગુણ હંમેશા કાર્યમાં અનુવૃત્તિ પામે છે. હવે આ પંચમહાભૂત જે છે એમાં તસ્માદ્વા એતસ્માદ આકાશ સંભૂત, એ પરબ્રહ્મમાંથી શું ઉત્પન્ન થયું? આકાશ. અને આકાશાત વાયુ, વાયોરગ્નિ, અગ્નેરાપઃ, અદ્યઃ પૃથિવી. આ પંચમહાભૂતમાં પણ કાર્યકારણ સંબંધ છે. આકાશમાંથી વાયુની ઉત્પત્તિ, તો આકાશનો ગુણ શબ્દ એ વાયુમાં અનુવૃત્ત થાય. વાયુનો પોતાનો ગુણ તો છે જ સ્પર્શ, પણ આકાશનો ગુણ પણ એમાં સાથે સાથે રહે. એટલા માટે વાયુનો જે ગુણ છે સ્પર્શ, એ સ્પર્શ પ્લસ એમાં શું રહેવાનું? શબ્દ. તો 2 ગુણ આવ્યા વાયુમાં. વાયુમાંથી અગ્નિની ઉત્પત્તિ, તો અગ્નિમાં કેટલા ગુણ આવશે? 3. કયા કયા? શબ્દ, સ્પર્શ, રૂપ. અગ્નિમાં આ 3 જોવામાં આવે છે. અગ્નિને આપણે આંખથી જોઈએ છે, એમાં રૂપ છે. અગ્નિમાં સાથે સાથે ઉષ્ણ સ્પર્શ છે. અને અગ્નિમાં શબ્દ પણ છે. કયા શબ્દ બતાવશે અહીંયા? દુઃખ દુઃખ શબ્દ એમાંથી નીકળે છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ આ 3 ગુણ શેમાં છે? અગ્નિમાં છે. ત્યાંથી જ રૂપનો પ્રારંભ થાય છે. ત્યાર પછી જલ, જલની ઉત્પત્તિ અગ્નિમાંથી થયેલી છે. માટે જલમાં કેટલા ગુણ આવશે? 4. જલનો સ્વયંનો ગુણ અને આગળના 3 શબ્દ, સ્પર્શ, રૂપ અને જલનો ગુણ છે રસ. અને પૃથ્વીમાં 5 ગુણ આવશે. પૃથ્વીનો પોતાનો ગુણ ગંધ અને આગળના 4 જે છે એના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, આ 4 પ્લસ ગંધ. તો પૃથ્વીમાં 5 ગુણ. એટલા માટે અહીંયા કહ્યું 1, 2, 3, 4, 5 ગુણાહ વ્યોમાદિષુ ક્રમાત. વ્યોમ વગેરેમાં આ પ્રમાણે ક્રમથી કેટલા ગુણ રહેશે? 1, 2, 3, 4, 5. સ્વયંનો 1 ગુણ અને પછી કારણભૂત જે છે એનો પણ 1 ગુણ. તો એ રીતે 5 થાય છે. હવે એને જ આગળ સમજાવતા કહે છે કે કેવી રીતે. પ્રતિધ્વનિર્વિયચ્છબ્દો વાયૌ બીસીતિ શબ્દનમ. પ્રતિધ્વનિર્વિયચ્છબ્દો વાયૌ બીસીતિ શબ્દનમ. અનુષ્ણા શીત સંસ્પર્શો વહ્નૌ ભુગુ ભુગુધ્વનિ.
અણુષ્ણાશીત સંસ્પર્શો વહ્નો ભુભુભુધ્વનિ ઉષ્ણસ્પર્શ પ્રભારૂપમ જલે બુલબુલુધ્વનિઃ ઉષ્ણસ્પર્શ પ્રભારૂપમ જલે બુલબુલુધ્વનિ શીતસ્પર્શ શુક્લરૂપમ રસો માધુર્યમીરિતમ શીતસ્પર્શ શુક્લરૂપમ રસો માધુર્યમીરિતમ ભૂમૌ કડકડા શબ્દ કાઠિન્યમ સ્પર્શયિષ્યતે ભૂમૌ કડકડા શબ્દ કાઠિન્યમ સ્પર્શયિષ્યતે નીલાદિકં ચિત્રરૂપમ મધુરામ્લાદિકો રસઃ નીલાદિકં ચિત્રરૂપમ મધુરામ્લાદિકો રસઃ સુરભીતરગંધૌ દ્વૌ ગુણાः સમ્યક્ વિવેચિતાઃ સુરભીતરગંધૌ દ્વૌ ગુણાः સમ્યક્ વિવેચિતાઃ શ્રોત્રં ત્વક્ચક્ષુષી જિહ્વાઘ્રાણં ચેન્દ્રિયપંચકम् શ્રોત્રં ત્વક્ચક્ષુષી જિહ્વાઘ્રાણં ચેન્દ્રિયપંચકम् આ બધા શ્લોક છે તમને તત્વબોધનું રિવિઝન કરાવી દેશે. એટલા માટે તત્વબોધ જરૂરી છે, કારણ કે આવ્યા જ કરે. તો હવે સમજાવે છે કે કેવી રીતે આ ગુણો પંચમહાભૂતમાં છે. પ્રતિધ્વનિર વિયત શબ્દ. વિયત આકાશ જે છે એનો ગુણ છે શબ્દ. અને શબ્દ એટલે શું છે? પ્રતિધ્વનિ. એ પ્રતિધ્વનિ છે. સામાન્ય રીતે આકાશનો ગુણ શબ્દ બહુ જલ્દી સમજમાં આવતું નથી બધાને એવું જ લાગે કે આ ગુણ તો કોનો છે? વાયુનો લાગે. વાયુનો જ છે, પણ એવું નથી. શબ્દ એને શું છે કે પ્રતિધ્વનિ. એ પ્રતિધ્વનિ છે. પ્રતિધ્વનિનો અર્થ કહેવામાં આવે છે કે જે આઘાતથી ઉત્પન્ન થાય છે. બરાબર? આઘાતથી ઉત્પન્ન થાય છે. બે વસ્તુના ટકરાવાથી. બે વસ્તુના ટકરાવાથી જે ઉત્પન્ન થાય છે. અહીંયા વિચાર કરો, બે વસ્તુ ક્યારે ટકરાઈ શકે? આકાશ હોય તો ને. બે હાથ ભેગા થાય અને અવાજ થયો. આ જે અવાજ, જે શબ્દ, એ ક્યારે ઉત્પન્ન થયો? આ આઘાત થવાથી. હવે બે હાથ ટકરાય ક્યારે? વચ્ચે શું હોય? આકાશ હોય ને. સાથે હોય તો રાખો બે હાથ અને ટકરાવો, અવાજ કરો. કરો અવાજ. કે નહીં થાય, નહીં થાય. તો હાથને ટકરાવવા માટે જગ્યા જોઈએ. હે ને? આકાશ વગર આ ટકરાવ, આઘાત, પ્રતિઘાત એ સંભવ નથી. તો બે વસ્તુના ટકરાવાથી, આઘાતથી જે ઉત્પન્ન થાય છે એ શબ્દ. શબ્દ આને એક ધ્વનિ કહેવાય. જે પણ ગુણ છે શું છે? ધ્વનિ છે. પછી એને શબ્દનું રૂપ આપીએ બરાબર છે, પણ ધ્વનિ એ કોનો ગુણ છે? આકાશનો. આપણે જે શબ્દ ઉચ્ચારણ કરીએ છીએ એ પણ શું છે?
એ પણ એક પ્રકારનો ટકરાવ જ છે. જીભ, તાળવું આ બધું ટકરાય છે અને એટલા માટે તમે બોલી શકો છો. તો એ શબ્દ પણ ટકરાવથી ઉત્પન્ન થાય છે. ક્યાંય પણ આકાશમાં ગડગડાટ થાય તો ત્યાં વાદળો પણ ટકરાય છે. તો આ બે વસ્તુના આઘાતથી ઉત્પન્ન થાય છે. અને એ આઘાત ક્યારે સંભવ બને? જ્યારે વચ્ચે જગ્યા હોય, આકાશ હોય. એટલા માટે ધ્વનિ કે શબ્દ જે છે એ કોનો ગુણ છે? આકાશનો. કેવલ વાયુથી કામ થવાનું નથી. વાયુ તો શું કરે છે? શબ્દને પહોંચાડે છે, બીજા સ્થાન સુધી પહોંચાડે છે. હું અહીંયા બોલું ને તમને સંભળાય તો એ વાયુના કારણે સંભવ બને છે. પણ એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? એની ઉત્પત્તિ આ ટકરાવથી, આઘાતથી થાય છે. અને આઘાત ક્યારે થઈ શકે? જ્યારે વચ્ચે શું હોય? આકાશ હોય. એટલા માટે શબ્દ કોનો ગુણ છે? આકાશ ગુણ. થયું સ્પષ્ટ? હા ને? વાયુનો નહીં. લાગે વાયુનો, પણ છે આકાશનો ગુણ છે. આકાશ વગર શબ્દોત્પત્તિ સંભવ નથી. શબ્દ અને ધ્વનિમાં ભેદ છે. અહીંયા ભલે સામાન્ય રીતે શબ્દ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, પણ ધ્વનિ છે, શબ્દ છે એ પણ શું છે? ધ્વનિ જ છે. ધ્વનિ આને એક અવાજ છે. વાસ્તવમાં શબ્દ આને શું છે? જ્યારે તમે જે ધ્વનિ સાંભળ્યો એનો અર્થ તમારી બુદ્ધિમાં ઉત્પન્ન થાય તો એ શું કહેવાય છે? શબ્દ. સાર્થક ધ્વનિ એનું નામ છે શબ્દ. સાર્થક યાને અર્થ સહિતનું ધ્વનિ, એનું નામ છે શબ્દ. ધ્વનિ બધા જ સાંભળી શકે, શબ્દ કોઈ સાંભળી શકે, એના જાણકાર હોય. જેમ હમણાં કોઈ અહીંયા આવે અને એ તમારી સામે પ્રવચન કરવા માંડે ચાઇનીઝ ભાષામાં, તો શું થાય? તમે શું સાંભળો? શબ્દ સાંભળો કે ધ્વનિ સાંભળો? અવાજ તો સંભળાશે તમને, એ બોલશે એ જ અવાજ સંભળાશે, પરંતુ અર્થબોધન નહીં થાય. તમે શું કહેશો? કંઈ સમજાતું નથી. સંભળાય તો છે પણ સમજાતું નથી. સંભળાયેલું જ્યારે સમજાય તો એને શું કહેવાય? શબ્દ કહેવાય. નહીં તો એ શું રે? ધ્વનિ માત્ર બની રહે. ચાઇનીઝ ભાષા નહીં, કોઈ તમિલ ભાષા બોલવા લાગે તો પણ આપણને કંઈ એમાં પલ્લું પડે નહીં. તો એ પણ એક પ્રકારનો આપણા માટે ધ્વનિ જ બની રહે. તો મુખ્ય છે ધ્વનિ. સાર્થક ધ્વનિ એ શબ્દ છે. તો આકાશનો ગુણ શું થયો? શબ્દ. ધ્વનિરૂપ શબ્દ. સ્પષ્ટ થયું? આકાશ ગુણ. ઓકે. આગળ કહેશે વાયુ બિસીતિ શબ્દનમ અનુષ્ણાશીત સંસ્પર્શૌ. વાયુમાં શું છે? બે ગુણ છે. વાયુનો પોતાનો ગુણ કયો છે? સ્પર્શ. અને એ કેવો હોય છે? અનુષ્ણાશીત. વાયુનો સ્પર્શ ઉષ્ણ પણ નહીં, શીત પણ નહીં. જ્યારે ઉષ્ણ સ્પર્શ લાગે તો એમાં શું હોય છે? અગ્નિનો અંશ હોય છે. અને જ્યારે શીત સ્પર્શ લાગે તો એમાં જલીય અંશ હોય છે. પણ વાયુનો પોતાનો સ્પર્શ કેવો છે? અનુષ્ણ અશીત. ઉષ્ણ કે શીત કોઈ નહીં, એવો સ્પર્શ. અને વાયુમાં, કારણ કે આકાશમાંથી વાયુની ઉત્પત્તિ માટે આકાશનો ગુણ જે છે એ પણ વાયુમાં આવે. આકાશનો ગુણ શું છે? શબ્દ. એટલા માટે વાયુ જ્યારે
જોરથી ચાલતો હોય ત્યારે એમાં શું હોય છે? શબ્દ હોય છે. કેવો શબ્દ? ને વિસીતી, વિસીતી શબ્દ, વિસીતી. તો એ વિસી વિસી એવો અવાજ એમાંથી આવતો હોય. એ અવાજ પણ શેના કારણે છે? ટકરાવના કારણે જ છે. પણ વાયુમાં એ સાંભળી શકાય છે. એટલા માટે વાયુમાં કેટલા ગુણ થયા? કે સ્પર્શ અને શબ્દ, શબ્દ સ્પર્શ. ત્યાર પછી કે છે વન્હી, અગ્નિની વાત કરે છે. વન્હૌ ભુગ ભુગ ધ્વનિ ઉષ્ણ સ્પર્શ પ્રભા રૂપમ. અગ્નિમાં 3 ગુણ છે. કયા 3 ગુણ? તો પહેલો તો અગ્નિનો પોતાનો ગુણ કયો છે? રૂપ. અગ્નિથી જ રૂપનો પ્રારંભ થાય છે. એટલે જ વાયુને આંખથી જોઈ શકાતું નથી, કે આકાશને આંખથી જોઈ શકાતું નથી, પણ અગ્નિને આંખથી જોઈ શકાય છે. કારણ કે અગ્નિમાં શું છે? રૂપ છે. તો રૂપને જ ચક્ષુ ગ્રહણ કરે છે. તો અગ્નિનો પોતાનો ગુણ છે રૂપ. પછી કયો ગુણ આવશે? વાયુનો ગુણ. વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થઈ છે. વાયુરગ્નિ. તો વાયુનો ગુણ કયો છે? સ્પર્શ. અગ્નિનો સ્પર્શ છે કે નહીં? કેવો સ્પર્શ છે? ઉષ્ણ સ્પર્શ. અને સાથે સાથે અગ્નિમાં શું છે? શબ્દ છે. જ્યારે મહાન અગ્નિ જ્યારે પ્રગટ હોય ત્યારે એ અગ્નિમાંથી કેવો અવાજ આવે છે? તો કે છે ભુગ ભુગ ધ્વનિ. ભુગ ભુગ એવો એ અગ્નિમાંથી અવાજ આવે છે. ત્યાર પછી કે છે જલની વાત કરે છે. જલમાં કેટલા ગુણ આવશે? 4. તો એમાં જલનો પોતાનો ગુણ છે રસ, માધુર્ય. માધુર્ય રસ. જલ કેવું છે? મીઠું છે. અને એ જલમાં અગ્નિનો ગુણ કયો? અગ્નિનો ગુણ રૂપ. વાયુનો સ્પર્શ. આકાશનો શબ્દ. તો શબ્દ સ્પર્શ રૂપ પ્લસ શું આવશે? રસ. તો એ 4 એને દર્શાવે છે. જલે બુલુબુલુ ધ્વનિ. જલમાં અવાજ છે, શબ્દ, ધ્વનિ કેવો છે? બુલુબુલુ. જ્યારે નદી કિનારે બેસો, ગંગાજી તો બહુ જ ગાજે, હે ને? એ તો બહુ કલરવ કરે છે. એનું બુલુબુલુ ધ્વનિ નથી ગંગાજીનું. ગંગાજીનો શું છે? એ નિરંતર કલરવ છે, ચાલ્યા કરે ઘણો બધો. પણ આપણા નર્મદાજી કેવા છે? શાંત છે. અહીંયા પણ જે રેવા સમદર્શન આશ્રમના નર્મદાજી છે, ત્યાં જઈને બેસો તો ત્યાં નર્મદાજીનો આવો જ અવાજ છે. શું સંભળાય ત્યાં? બુલુ 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 બુલુ. ત્યાં એ જલનો એ પ્રમાણે એમનો એવો અવાજ ત્યાં સંભળાય છે. હમણાં જશો ને તો બરાબર જોજો, પણ બહારથી. નહીં તો આપણે બુલુ બુલુ થઈ જઈએ. અંદર બહુ મગરમચ્છ છે બધા. તો બુલુ બુલુ ધ્વનિ. જલમાંથી આવો અવાજ આવે છે. અથવા તો આપણે ગુજરાતીમાં કઈ છે? બુદબુદ. હે ને? બુદબુદ ધ્વનિ. જલનો સ્પર્શ કેવો લાગે છે? શીત સ્પર્શ. શુક્લ રૂપમ. શુક્લ રૂપ છે. અને માધુર્ય રસ છે જલમાં. ત્યાર પછી આગળ કે છે ભૂમિ. પૃથ્વીની વાત આવી. પૃથ્વીમાં કેટલા છે? 5 ભૂમૌ કડકડા શબ્દ કાઠિન્યમ સ્પર્શ નીલાદિકમ ચિત્રરૂપમ મધુરામલાદિકો રસ. અને સુરભીતર ગંધૌ દ્વૌ. પૃથ્વીનો પોતાનો ગુણ કયો? ગંધ. અને ગંધ 2 પ્રકારે, સુરભિર સુરભિશ્ચ. સુરભી અને સુગંધ. અસુરભી અને દુર્ગંધ. તો એ પ્રકારે ગંધ એ પૃથ્વીનો ગુણ છે. અને પૃથ્વીમાં શું હશે? જલનો ગુણ રસ. પૃથ્વીમાં રસ રહેલો છે. એટલા માટે જ બાળકોને માટી બહુ ભાવે. એમાં શું છે? રસ છે, સ્વાદ આવે છે. તો માટીમાં પણ અનેક પ્રકારના રસ હોય છે.
જેવી રીતે ષડરસ કહેવામાં આવે છે, એવી જ રીતે પૃથ્વીમાં પણ માટી ભિન્ન ભિન્ન પ્રકારની માટી હોય છે, એમાં ભિન્ન ભિન્ન રસ હોય છે. એટલા માટે જ અમુક માટીમાં અમુક વૃક્ષ ફળ સરસ થાય, અમુકમાં અમુક થાય, તો એની વિશેષતા છે. તો એમાં છે રસ, મધુરામ્લાદિકો રસ, મધુર રસ, આમ્લ રસ. એટલું જ નહીં, નીલાદિકમ ચિત્રરૂપમ, એમાં અગ્નિનો ગુણ રૂપ પણ રહેલો છે. તો પૃથ્વીમાં ભિન્ન ભિન્ન રૂપ છે. આપણે જોઈએ જ છીએ, ઘણી જગ્યાએ કાળી માટી, ઘણી જગ્યાએ લાલ માટી, પીળી માટી, ભૂરી માટી, અનેક પ્રકારના રંગ છે. અને આગળ કહે છે કાઠિન્યમ સ્પર્શ, પૃથ્વીમાં સ્પર્શ પણ છે. અને પૃથ્વીમાં સ્પર્શ કેવો છે? કઠોર સ્પર્શ છે. પૃથ્વી હંમેશા કેવી છે? કઠોર છે. એ મુલાયમ ના હોય, એને મુલાયમ બનાવવી પડે. કુસ્તીનું મેદાન બનાવવાનું હોય તો પહેલવાનને માટે શું કરવું પડે? એવી માટી નાખવી પડે કે જે પાવડર હોય અને કાઠિન્યનો અનુભવ ન થાય, પણ એ બનાવવી પડે. મૂળભૂત સ્વરૂપ કેવું છે? કાઠિન્ય. એનો સ્પર્શ કઠિન સ્પર્શ છે. અને ભૂમિમાં શબ્દ કેવો? કડકડા શબ્દ. કડકડાટ થાય, કંઈ પણ તૂટે કરે, આવી વસ્તુઓ જે ભૂમિરૂપ વસ્તુ છે, તૂટે તો કેવો અવાજ આવે? કડકડાટ અવાજ આવે. માટે ભૂમૌ કડકડા શબ્દ. કેવું સૂક્ષ્મ નિરીક્ષણ છે ને વિદ્યારણ્ય મુનિજી. હવે આ થયા ગુણાહ સમ્યક વિવેચિતા, પંચમહાભૂત અને એના ગુણો. હવે આગળ દર્શાવે છે કે આ ગુણ જે છે એ ગુણને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો, એ ઇન્દ્રિય પર જ્યાંથી ઉત્પન્ન થઈ છે, જે ગુણને એ ગ્રહણ કરે છે, એ બધાનું નિરૂપણ આગળ આવશે, પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.